આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એમએસએમઈ દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે સાતત્યપૂર્ણ વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનો કાર્યક્ષમ અને વ્યવહારુ ઉપયોગ થવો જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરોને કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂરી કરવા માટે આહવાન કર્યું. અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાવવામાં આવેલી જકાત આજથી અમલી કરી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકાર આત્મનિર્ભર ભારતના અભિગમ સાથે કામ કરી રહી છે અને સુધારાઓની ગતિને વેગ આપ્યો છે. તેમણે કહ્યું કે દેશે છેલ્લા 10 વર્ષમાં સુધારા, નાણાકીય શિસ્ત, પારદર્શિતા અને સમાવેશી વિકાસ પ્રત્યે સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે. અર્થતંત્રમાં એમએસએમઈના મહત્વ વિશે વાત કરતા શ્રી મોદીએ કહ્યું કે એમએસએમઈ દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે. શ્રી મોદી એમએસએમઈને વિકાસના એન્જિન તરીકે ઉત્પાદન, નિકાસ અને પરમાણુ ઉર્જા મિશન, નિયમનકારી, રોકાણ અને વ્યવસાય કરવાની સરળતા સુધારાઓ પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરી રહ્યા હતા. आज देश में एमएसएमई की संख्या बढ़कर 6 करोड़ से ज्यादा हो गई है. इससे करोड़ों लोगों को रोजगार के अवसर मिले हैं. इस बजट में हमने एमएसएमई की डेफिनेशन को फिर विस्तार किया है ताकि हमारे एमएसएमई को निरंतर आगे बढ़ते रहने का कॉन्फिडेंस मिले. પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે સ્થિર નીતિ અને વેપાર માટે સારું વાતાવરણ વિકાસ માટે જરૂરી છે. દેશમાં વેપારની સરળતા લાવવા માટે આવેલા વિવિધ પગલાં અંગે શ્રી મોદીએ જણાવ્યું કે સરકારે જનવિશ્વાસ કાયદો અમલી બનાવ્યો છે અને પૂર્તતા ઘટાડી આવકવેરાને સરળ કરવાનો વિચાર દાખલ કર્યો છે. બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રીડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ ભારતમાં 300 સભ્યોના આર્થિક મિશનનું નેતૃત્વ કરવા બદલ બેલ્જિયમની રાજકુમારીનો આભાર માન્યો હતો. જામનગર નજીક આવેલા વનતારા કેન્દ્રમાં 2000થી વધુ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરના ગુજરાતના પ્રવાસ દરમિયાન વનતારા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન શ્રી મોદીએ અનેક વન્ય પ્રાણીઓ સાથે સમય વિતાવ્યો હતો. શ્રી મોદીએ પ્રાણીઓની હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનું સંચાલન કાર્યક્ષમતા અને વાજબીપણા સાથે કરવું જોઈએ. રાષ્ટ્રપતિ ભવનમાં આજે ભારતીય મહેસૂલ સેવાના તાલીમાર્થી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશમાં માળખાગત સુવિધા વધી રહી છે, ડિજિટલ કનેક્ટિવિટીના તફાવતને દૂર કરી રહી છે અને આર્થિક તકો પહેલાં કરતાં વધુ સુલભ બની રહી છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતીય મહેસૂલ સેવાના અધિકારીઓનું કામ શાસન અને કલ્યાણ માટે સૌથી મહત્વપૂર્ણ કામોમાંનું એક છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લનસિંહે એ વાત પર પ્રકાશ પાડ્યો કે આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે નવી દિલ્હીમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ માટેના રાષ્ટ્રીય પરિષદમાં સશક્ત પંચાયત નેત્રી અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે સરકારે મહિલાઓને સશક્ત બનાવવા માટે લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી યોજનાઓ સહિત અનેક પહેલ કરી છે. તેમણે મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાડવા માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં કૌશલ્ય વિકાસની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહવાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના સીઈઓની 2 દિવસીય પરિષદને સંબોધતા શ્રી કુમારે અધિકારીઓને રાજકીય પક્ષો પ્રત્યે સુલભ અને પ્રભાવશીલ બનવાનો નિર્દેશ આપ્યો. તેમણે ઉમેર્યું કે સંબંધિત સક્ષમ અધિકારી દ્વારા હાલના કાયદાકીય માળખામાં કોઈપણ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે તમામ કાયદાકીય સ્તરે તમામ પક્ષીય બેઠકો નિયમિતપણે યોજવામાં આવે. આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂરસંદેશા વ્યવહાર IIMCના 56મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું, આજે માધ્યમોની સમગ્ર દુનિયા જ બદલાઈ રહી છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા રાષ્ટ્રને પ્રથમ રાખવા કહ્યું. શ્રી વૈષ્ણવે IIMCને અત્યાધુનિક સુવિધાઓ સાથે વિશ્વકક્ષાની મીડિયા સંસ્થા બનવાનો પુનરોચ્ચાર કર્યો. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ 2023-24ની બેચના પત્રકારત્વના 470 વિદ્યાર્થીઓનું અનુસ્નાતક ડિપ્લોમા એનાયત કર્યો અને 36 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાને માન્યતા આપવા બદલ ચંદ્રક અને રોકડ પુરસ્કારો એનાયત કરાયા. અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે. શ્રી પાસવાને આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર આહારની 39મી આવૃત્તિના પ્રારંભિક સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી પાસવાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નજીકના ભવિષ્યમાં વિશ્વના દરેક અનાજ બજારમાં ઓછામાં ઓછી એક ભારતીય ખાદ્ય ચીજ રજૂ કરાશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણનને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ભલામણ મુજબ રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું સ્વીકારી લીધું છે. આજે વહેલી સવારે શ્રી મુંડેએ મુખ્યમંત્રી ફડણવીસને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યામાં શ્રી મુંડેના નજીકના સાથીઓની સંડોવણી સ્પષ્ટ થયા પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે પટના મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ પાટણમાં રાજ્ય અતિથિ ગૃહમાં શહેરી વિકાસ અને ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ શહેરી માધ્યમો સાથેની વાતમાં બિહાર માટે PM આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન માટે તમામ મદદની ખાતરી આપી હતી. અમેરિકાએ ચાઇનીઝ, મેક્સિકન અને કેનેડિયન આયાત પર લગાડવામાં આવેલી જકાત આજથી અમલમાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો સામે 25% અને ચીન સામે 20% જકાત લાદવાની જાહેરાત કરી છે, જે ગયા મહિનાથી ચીન પર લગાવવામાં આવેલા ટેરિફને બમણું કરશે. બીજી તરફ કેનેડાએ કહ્યું છે કે તે $150 અબજ અમેરિકન ચીજવસ્તુઓ પર 25% ટેરિફ લાદશે. ચીને અમેરિકાની કૃષિ આયાત પર 10થી 15% જકાત લાદવાની જાહેરાત કરી છે અને બદલો લેવાની કાર્યવાહી સાથે અમેરિકન કંપનીઓને પણ નિશાન બનાવાઈ રહ્યું છે. જ્યારે મેક્સિકો પણ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે આયાત જકાત લાદવાથી કેનેડા અને મેક્સિકોને દેશમાં પ્રવેશતી ગેરકાયદેસર દવાઓ અને સ્થળાંતરકારોને રોકવા માટે વધુ પગલાં લેવા દબાણ કરવામાં આવશે. કેન્દ્રીય પર્યાવરણ અને વન જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે ભારતીય ચક્રીય અર્થવ્યવસ્થા વર્ષ 2025 સુધીમાં $2 લાખ કરોડ વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ 1 કરોડ નોકરીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી યાદવ જયપુરમાં આયોજિત 12મા પ્રાદેશિક 3R અને ચક્રીય અર્થતંત્ર ફોરમ ઇન એશિયા અને પેસિફિકને સંબોધિત કરી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારતનું મિશન ચક્રીય અર્થતંત્ર પણ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે, જેમાં પ્રદૂષણ અને કચરો, ચક્રીય પેદાશો અને પદાર્થો નાબૂદ થાય છે. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની પ્રથમ સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટીવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન કર્યા હતા. ભારત વતી મોહમ્મદ શમીએ 3, વરુણ ચક્રવર્તી અને રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. દુબઈમાં ચાલી રહેલી આ મેચમાં છેલ્લા અહેવાલ પ્રમાણે ભારતે 22 ઓવરમાં 2 વિકેટે 110 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે MSME દેશના આર્થિક વિકાસમાં પરિવર્તનકારી ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે સાતત્યપૂર્ણ વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનો કાર્યક્ષમ અને વ્યવહારુ ઉપયોગ થવો જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરોને કાયદાકીય જવાબદારીઓ માટે ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહવાન કર્યું. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા 265 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.